પ્રેઝ રોડ મિત્રો, આજે આપણે નીતિવચન તેનો પહેલો અધ્યાય અને તેની 7મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને વચન આ પ્રમાણે છે: યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે, મૂર્ખો જ્ઞાન તથા શિક્ષણને તુચ્છ ગણે છે. આમીન. આ પ્રભુનું વચન છે, નીતિવચન 1 અને તેની 7મી કલમ. મિત્રો, આજનો જે આપણો શાસ્ત્ર પાઠ છે તેમાં કેટલાક શબ્દો ધ્યાન ખેંચે એવા છે. યહોવાનો ભય, અને ત્યારબાદનો શબ્દ છે વિદ્યાનો આરંભ. અને ઘણી બધી વખત આપણે આ કલમ ઉપર આપણે પ્રભુના વચનો સાંભળ્યા છે. આજે જે આપણે બાબત જોવા માગીએ છીએ અને એ તો એ છે કે ઈશ્વરના ભયને, ઈશ્વરના ડરને પ્રોત્સાહન આપવું. ખ્રિસ્તી વિશ્વાસી જીવનમાં ઈશ્વરની બીક, ઈશ્વરનો ડર અને ઈશ્વરનો ભય એનું હંમેશા ચોક્કસ મહત્ત્વનું સ્થાન એ આપણા જીવનોમાં હોવું જોઈએ. કારણ કે ઈશ્વરના ડર વિના, ઈશ્વરના ભય વિના સાચું જ્ઞાન એ અસ્તિત્વમાં આવતું નથી. જ્ઞાન પોતે જગીક જે જ્ઞાન છે, જગતનું જે જ્ઞાન છે, એ પોતે ઘણી બધી વખત આપણા જીવનોમાં એ મૂર્તિ રૂપે એ સ્થાન લે છે. એ મૂર્તિ પૂજા બની જાય છે. અને વ્યક્તિ એ જ્ઞાનને ઈશ્વર કરતાં એ વિશેષ એ મહત્ત્વ આપે છે. અને એ રીતે એ જગતનું જ્ઞાન, એ મૂર્તિ પૂજા ત્યાં બની જાય છે. અને એ બાબત આપણે જોઈ શકીએ છીએ રોમનોને પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 22મી કલમમાં એ નોંધે છે: અમે જ્ઞાની છીએ એવા દાવા કરતા અમે મૂર્ખ બન્યા. રોમનોને પત્ર પહેલો અધ્યાય 22મી કલમ કહે છે અમે જ્ઞાની છે એવા દાવા કરતા અમે મૂર્ખ બન્યા. અને મિત્રો, સાથે આપણે એ પણ સમજવું રહ્યું કે દુનિયાવી જ્ઞાન સાથે, દુનિયાવી જ્ઞાન અને ઈશ્વરીય જ્ઞાન વચ્ચે ઘણો મોટો તફાવત છે. દુનિયાવી જ્ઞાન, જગતનું જ્ઞાન અને ઈશ્વરીય જ્ઞાન એ બંને વચ્ચે બહુ જ મોટો તફાવત છે. અને એ આપણે જોઈ શકીએ છીએ પહેલો કોરિન્થી તેનો પહેલો અધ્યાય 25મી કલમથી આપણે એ સમજી શકીએ છીએ. એ નોંધે છે: માણસોના જ્ઞાન કરતાં ઈશ્વરની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે. માણસોના જ્ઞાન કરતાં ઈશ્વરની મૂર્ખતામાં એ વિશેષ જ્ઞાન છે. આ કલમ આપણને સમજાવે છે કે દેર ઇઝ અ બિગ ડિફરન્સ બિટવીન, બહુ જ મોટો તફાવત છે જગતના જ્ઞાન અને ઈશ્વરીય જ્ઞાન વચ્ચે. અને મિત્રો, આ કલમમાં જે શબ્દ છે ઈશ્વરનો ભય, યહોવાનો ભય, ઈશ્વરનો ડર, ઈશ્વરની બીક એ આપણા જીવનમાં તેનું મુખ્ય અગ્રતાક્રમે મુખ્ય સ્થાન આપણા જીવનમાં હોવું જોઈએ. અને જો આપણે યહોવાના ભયને, ઈશ્વરના ડરને આપણા જીવનમાં અગ્રતા આપીએ છીએ તો જ આપણે ખરું અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આપણે આપણા જીવનમાં ઈશ્વરીય ડાપણ, ઈશ્વરીય જ્ઞાન એ આપણે સંપાદન કરી શકીએ છીએ. ડર, બીક એ દરેકને એ હોય છે. એ દરેકને એ ડર, એ બીક, એ ભય એ હોવો જોઈએ. અને ઈશ્વરનો ભય, યહોવાનો ભય રાખવું એ આપણા પવિત્ર શાસ્ત્રમાં એ વિનંતી રૂપે નથી, પણ એ આજ્ઞા રૂપે આપણને આપવામાં આવી છે. દરેક વિશ્વાસીને ઈશ્વરનો ભય રાખવાની એ આજ્ઞા આપવામાં આવી છે. પ્રભુના મહાન સેવક માર્ટિન લ્યુથર 2 પ્રકારના ડર વિશે એ સમજાવે છે. સૌથી પહેલો ડર ગુલામીનો ભય, ગુલામીની બીક. ઇંગ્લિશમાં શબ્દ છે સર્વાઇલ ફિયર. જ્યારે કોઈ કેદીને એને બીક કોની લાગે? કે જે એનો જેલર છે, જે એને ત્રાસ આપે છે, એની એને બીક લાગે છે. એ છે ગુલામીનો ભય. ત્યારબાદ બીજો જે ભય છે એ ફિલિયલ ફિયર, FILIAL, ફિલિયલ ફિયર. એનો અર્થ કે જે બાળક છે એ બાળકને એના મોટા, એટલે કે એના માતા પિતા, એના પિતાનો જે બીક લાગે છે એ આ ફિલિયલ ફિયર. અને પવિત્ર શાસ્ત્રમાં આપણે જોઈ શકીએ છીએ નીતિવચન 1 અને 7માં એ ત્રીજા પ્રકારનો ડર એ ઈશ્વરનો ડર, ઈશ્વરની બીક. અને ઈશ્વરનો ભય, યહોવાનો ભય, ઈશ્વરની બીક તે ઈશ્વર માટે એ આદર, શ્રેષ્ઠ આદર, સર્વોચ્ચ સન્માન અને સર્વોચ્ચ એ આરાધના સાથેનો હોય છે.
અને ઈશ્વરનો ડર, ઈશ્વરનો ભય એ તમામ પ્રકારના એ જ્ઞાન, ડાપણ, એને માટે એ મુખ્ય પાયારૂપ બાબત એ હોય છે ઈશ્વરનો ડર. આપણે જો આત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માગીએ છીએ, આપણે જો આત્મિક ડાપણ પ્રાપ્ત કરવા માગીએ છીએ, એ બધાની જે મુખ્ય પાયારૂપ બાબત છે અને એ તો છે ઈશ્વરનો ડર. અને ઈશ્વરનો ડર એ એક એવી સ્થિતિ છે કે જેમાં વ્યક્તિના વલણ, એની ઈચ્છા, એની લાગણીઓ, એના કાર્યો, એના ધ્યેય, એના હેતુ એ બધા કરતાં સૌથી પહેલું સ્થાન એ ઈશ્વરને જ્યારે એ આપે છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે એ વ્યક્તિ ઈશ્વરનો ડર રાખે છે. જ્યારે વ્યક્તિના જીવનમાં એને વલણ, એની ઈચ્છા, એની લાગણીઓ, એના કાર્યો, એના ધ્યેય, એના હેતુ એ બધું સાઈડ પર રહીને સૌથી પહેલું સ્થાન જ્યારે એ ઈશ્વરને આપે છે, ઈશ્વરને જ્યારે એ પહેલાં સ્થાને મૂકે છે, ત્યારે આપણે કહી શકીએ કે એ વ્યક્તિ એ ઈશ્વરનો ડર, ઈશ્વરનો ભય એ રાખી રહી છે. માટે આપણે દરેકે ઈશ્વરના ભયને આપણા જીવનમાં મુખ્ય સ્થાન આપણે આપવું જોઈએ, કારણ કે તેના દ્વારા જ એ ઈશ્વરીય જ્ઞાન, ઈશ્વરીય ડાપણ એ બધી બાબતો એ તેના દ્વારા જ એ આવી શકે છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા સર્વની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.